હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 7 ઓફ પેન્ટિકલ્સ કાર્ડ વિશે જોઈશું, જેનો જોડાક સાઇન ટેરોસ છે, જે અર્થ એલિમેન્ટ દર્શાવે છે. યસ-નોમાં યસનો કાર્ડ છે. આ કાર્ડનો અર્થ એ થશે કે આ કાર્ડ મહેનતનો કાર્ડ છે. જો ક્લાયન્ટને મહેનત નહીં કરે અને પ્રયત્ન નહીં કરે તો તેના માટે આ કાર્ડ નોનો કાર્ડ છે. અહીં એક ખેડૂત છે. એ એના પાકને દર્શાવે છે. તે ઉદાસ છે. તે થાકી ગયેલો દેખાય છે. તેણે એટલી મહેનત કરી છે કે જેના લીધે તે થાકી ગયો છે. જે એ વિચારે છે કે એની ઘણી મહેનતને કારણે તેને આ 7 સિક્કા મળ્યા છે. આ 7 સિક્કામાંથી નીચેના એક સિક્કાને તે હટાવી રહ્યો છે, જે દર્શાવે છે કે તે એક સિક્કાનો ઉપયોગ હમણાં કરશે અને બાકીના સિક્કાનો ઉપયોગ ભવિષ્યમાં કરશે. પાછળ પહાડ દેખાય છે, જે આ વ્યક્તિ ઓલરેડી અહીં કામ કરી ચૂક્યો છે, જેનું એને પરિણામ મળ્યું છે, અને અહીં જે કામ કરે છે તેની વધારે મહેનત કરે છે અને તેનું પરિણામ પણ એને મળ્યું છે. પહેલાં વધારે મહેનત કરતો હતો પરંતુ વધારે પરિણામ સારું મળતું ન હતું, પરંતુ હમણાં તે મહેનત તો કરે છે, તેની સાથે પરિણામ વધુ મળે છે. હવે આ કાર્ડનો ખરેખર અર્થ એ છે કે તમે ભૂતકાળમાં જેટલી મહેનત કરી છે તેનું પરિણામ ચોક્કસ મળશે જ. આશા નથી છોડવાની. જો તમે કોઈ કામ શરૂ કરવા માંગતા હોય અને રિઝલ્ટ ન મળે તો આ કાર્ડ આવશે તો તમે તમારા ક્લાયન્ટને બોલી શકો કે ધીરજ રાખો, આવનારા સમયમાં રિઝલ્ટ ચોક્કસ મળશે. જેટલું તમે તમારા કામમાં ફોકસ કરશો, સાથે હિંમત નહીં હારો અને ધીરજ રાખશો તો પરિણામ ચોક્કસ સારું જ મળશે. બસ થોડું મોડું થઈ શકે છે, પરંતુ જે પણ થશે તે તમારી ફેવરમાં થશે. તમે લોકોની વાત ન સાંભળો. આવનારા સમયમાં તમે ઘણું સારું પરિણામ મળશે. આ કાર્ડનો બીજો મતલબ એ થાય છે કે ક્લાયન્ટ વચ્ચે આવીને ફસાઈ ગયા છે કે મારે આ કામ કન્ટિન્યુ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. તમારે ગીવ અપ નથી કરવાનું. કંઈ ના સમજ પડે તો ભૂતકાળના ઇવેન્ટને યાદ કરો, પછી નિર્ણય લો અને આ કાર્ડ સાથે બીજો કાર્ડ કાઢવો, કારણ કે આ માણસને ખબર નથી પડતી કે આ કામ તેણે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. જ્યારે આ કાર્ડ મની, કેરિયર અને બિઝનેસમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે તમારા કરિયર કે બિઝનેસમાં જેટલી મહેનત કરી છે તેનું રિઝલ્ટ તમને ચોક્કસ મળશે જ. સારી રીતે મહેનત કરતા જાઓ, સારી રીતે પ્લાન કરતા જાઓ. કોઈના વિશે ન વિચારો, પોતાના ગોલ પર ધ્યાન આપો. લોકોએ જે પણ બોલવું છે તે બોલતા રહેશે, પરંતુ તમારે તમારા ગોલથી નથી હટવાનું, ડિટરમાઇન નથી થવાનું. તમે જેટલી ભૂતકાળમાં મહેનત કરી છે તે બસ એક જ લેસન હતું. એ એક એવો અનુભવ હતો જે આવનારા સમયમાં તમને મદદરૂપ થશે, તમારા કેરિયરને બિલ્ડઅપ કરવામાં મદદ કરશે. જો કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો છે, જો શરૂઆતમાં એટલો બિઝનેસ વધુ નહીં ચાલે તો પણ તમારે તમારા બિઝનેસ પર ફોકસ કરવો પડશે. ધીરે ધીરે તમારો બિઝનેસ ગ્રોથ કરશે. એક સમયે તમને થશે કે બિઝનેસ છોડી દઉં, પરંતુ બિઝનેસ નથી છોડવાનો, ગીવ અપ નથી કરવાનું અને વધુ મહેનત કરવી પડશે. તમારા વર્ક પ્લેસ પર એન્વાયરમેન્ટ ઘણું સારું રહેશે, પરંતુ તમે અંદર અંદર તમને થશે કે હું સાચી જગ્યાએ નથી. નોકરી કરવાનું મન થશે, પરંતુ વર્ક એન્વાયરમેન્ટ ઘણું સારું રહેશે. સાથે સાથે તમને બોનસ પણ મળી શકે છે અથવા ઇન્સેન્ટિવ પણ મળવાના ચાન્સ છે. ઘરવાળા તરફથી પ્રોપર્ટી મળવાના ચાન્સ છે. જ્યારે આ કાર્ડ હેલ્થ માટે આવશે તો તમે કહી શકશો કે તમારી હેલ્થ ખરાબ હશે તો તમારે તમારા ડાયટ પર ફોકસ કરવું પડશે, તો થઈને હેલ્થ સારી થશે. તમારે તમારું શિડ્યુલ અને લાઇફસ્ટાઇલ ચેન્જ કરવું જ પડશે, તો જ તમારી તબિયત સારી થશે. આ કાર્ડ પ્રેગ્નન્સીનો કાર્ડ પણ દર્શાવે છે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટી માટે આવશે તો તમે તમારા ક્લાયન્ટને બોલી શકો કે તમે થોડા કન્ફ્યુઝનમાં રહી શકો છો કે સ્પિરિચ્યુઅલ લાઇનમાં આગળ જવું કે નહીં જવું. તેની સમજ તમને પડતી નથી, તમને કંઈ પણ ખ્યાલ આવતો નથી, તમને સ્પિરિચ્યુઅલ લાઇન ઠીક નથી લાગતી, બધો દેખાડો લાગે છે, મતલબ કે ભ્રમ જેવું ફીલ થશે. જેટલું વધુ મેડિટેશન કરશો તેટલી ક્લેરિટી મળશે. અહીં તમે એવું બોલશો કે જેટલું વધારે તમે લોકો તરફ ફોકસ કરશો તો તમે તમારું ફોકસ નહીં રહે.
યુનિવર્સ તમને એટલું વધારે રિટર્નમાં આપશે જેટલું તમે લોકોને સારી રીતે મદદ કરશો. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે અને તમારા પાર્ટનર મળીને રિલેશનશિપમાં ઘણા પ્રયત્ન કરો છો, માટે ગ્રો કરશો. તમે સાથે મળીને કોઈ ઇન્વેસ્ટમેન્ટ કે કાર ખરીદવા માંગો છો અને ફેમિલી એક્સપ્લેન કરવા માંગો છો. જો રિલેશનશિપમાં લડાઈ ઝઘડા થતા હશે, તમને સમજ નહીં પડતી હોય કે રિલેશનશિપમાં રહેવાનું કે નહીં રહેવાનું, તો સાથે પાર્ટનર સાથે મળીને વાત કરો. સોલ્યુશન મળશે. જો તમે રિલેશનશિપને બહેતર બનાવવા માંગતા હોય અને આ કાર્ડ આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવો કે તમારા પાર્ટનરને મેનિફેસ્ટ કરો અને ચોક્કસ તમારો પાર્ટનર તમને મળશે. તમારું રિલેશનશિપ બહેતર થશે. જ્યારે આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે તો કહેવાનું કે ભૂતકાળના રિલેશનશિપમાંથી શીખવાનું ઘણું વધારે જરૂરત છે. જો તમે ભૂતકાળના રિલેશનશિપથી તમે નહીં શીખો તો આવનારા રિલેશનશિપ ખરાબ થઈ જશે અને વર્ક નહીં કરશે. માટે ભૂતકાળના રિલેશનશિપમાંથી શીખવાની ઘણી જરૂર છે. સાથે તમે એવું પણ કહી શકો કે જો તમે પાર્ટનર શોધતા હોય તો તેને મેનિફેસ્ટ કરો. તમારા હિસાબે તમને પાર્ટનર મળી જશે. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમે તમારા ક્લાયન્ટને કહી શકો કે તમારા દરેક કામમાં ડિલે થાય છે. તમારા કોઈ ગોલ નથી, કોઈ એઇમ નથી. વારે વારે તમે તમારા ગોલ ચેન્જ કરો છો, ઘણું આળસ ફીલ કરો છો, દરેક વસ્તુને ડિલે કરો છો. તમે ફાઇનાન્સ નિર્ણય નથી લઈ શકતા, ફ્રસ્ટ્રેટ થઈ જાઓ છો, ઘણા ઇમ્પેશન્ટ થઈ જાઓ છો. તમે જે ચીજ કરો છો તે ગલત થઈ જાય છે. તમારી પરિસ્થિતિ ઘણી ખરાબ છે, માટે કોઈ નિર્ણય ન લો. તમે ક્લેરિટી મળશે અને તમારા ધીરે ધીરે પ્રોબ્લેમ પણ દૂર થઈ જશે. આ કાર્ડ માટે તમારે કંઈ પણ પૂછવું હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો.